જન્મ મરણ શાખામાં વિપક્ષી કોર્પોરેટરે હોબાળો મચાવ્યો। અધિકારીએ સર્વર ડાઉન હોવાનું કહી બારી બંધ કરી દેતા હોબાળો કર્યો। વિપક્ષી કોર્પોરેટર રચના નંદાણીયાએ દાખલા કઢાવવાની બારી પર બેસી સમગ્ર મુદ્દે ઉહાપો મચાવ્યો હતો। સર્વર ધીમું હોવા છતાં લોકોને કામ કરવામાં ઠાગાઠૈયા કરતા કર્મચારી પર સવાલ ઉઠાવ્યા। તમે વેરો આપો છો, ટેક્સ આપો છો, કાઈ આવું ખોટું કરે સીધા વિડિયો લાઈવ કરી દયો છો। તમારા પૈસે આ લોકો નોકરી કરે છે એટલે બીજી વાર કોઈ બીતા નહીં। 30 જણાનું કામ બંધ થઈ જાય એટલે તમારી ખુદની લડાઈ છે, લડતા શીખો। જોયું ને તો એક સેજ નહીં જેવી ચકેડી ફરતી હતી, બીજું કાંઈ હતું નહીં। સર્વર ચાલુ હતું, મારી સામે જ હું અહીંયા બેસી અને 10 જણાના મેં જન્મ મરણના દાખલા કઢાવડાવીને હું આવી। એ જોયું કોઈ જાતનું સર્વર ડાઉન નહોતું, પણ ખરી રીતે પબ્લિકને એટલી હદે કોર્પોરેશન વાળા ઉલ્લુ બનાવે છે। એટલે પબ્લિકને કહીને આવી કે હવે આ ટાઈપનો તમારી હારે અન્યાય થાય એટલે સીધા ઉપર ચેરમેનને, મેયરને અથવા વિરોધ પક્ષની ઓફિસમાં ફરિયાદ કરી નાખવાની। આરટીઈમાં પ્રવેશ માટે ફોર્મ ભરવાની સમય મર્યાદા પૂર્ણ થઈ છે। હવે આગામી દિવસોમાં પ્રવેશ માટેની યાદી જાહેર થશે। આવક મર્યાદા વધારતા ગત વર્ષ કરતા 44,000થી વધુ ફોર્મ ભરાયા છે। સરકારે આવક મર્યાદા 6 લાખની કરતા આરટીઈમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થયો છે। અમદાવાદ શહેરમાં 14,600 વિદ્યાર્થીઓની સામે 36,800 ફોર્મ ભરાયા છે, જેમાંથી અમદાવાદમાં અત્યાર સુધીમાં 27,520 અરજીઓ મંજૂર થઈ છે। સાથે જ વાલીઓ 21 થી 30 એપ્રિલ સુધી ખૂટતા ડોક્યુમેન્ટ અપલોડ કરી શકશે। મહત્વનું છે કે રાજ્યમાં 2,37,317 ફોર્મ ભરાયા છે। 28 એપ્રિલના રોજ પ્રથમ રાઉન્ડની પ્રવેશની જાહેરાત કરાય તેવી શક્યતા છે। આરટીઈ માટે જે રીતે આવક મર્યાદા 6 લાખ કરવામાં આવી તેને ધ્યાને લઈ અને સમય મર્યાદા વધારવામાં આવી હતી। 15 એપ્રિલ તારીખ પૂર્ણ થઈ ગઈ છે અને ત્યાર સુધી 36,833 જેટલા અરજીઓ જે છે એ આવેલી છે અને આમાંથી 27,520 જેટલી અરજીઓ અત્યાર સુધી અપ્રૂવ કરવામાં આવેલી છે। આ પછી 21, 22 અને 23 આ 3 દિવસ જે છે એમાં એમની જે ડોક્યુમેન્ટ છે અપલોડ કરવા હોય કે જેમની રિજેક્ટ થઈ છે, એ રિજેક્ટ થયેલી જે અરજીઓ છે એમાંથી જો એમને પોતાની પાસે એ પ્રકારના ડોક્યુમેન્ટ હોય તો તેઓ અપલોડ કરી શકે છે। એ ડોક્યુમેન્ટ અપલોડ કર્યા પછી એઓને ખાસ કરીને એ ડોક્યુમેન્ટ જે છે એ ચકાસણી કરવામાં આવશે। ચકાસણી કર્યા પછી ફાઇનલ જે છે એ પ્રથમ યાદી જાહેર કરવામાં આવશે। અંદાજિત આજે જાહેર થયેલી જે તારીખ છે તે 28 એપ્રિલ છે। મધ્યાહન ભોજન યોજનાનું ખાનગીકરણ કરવાના નિર્ણયનો વિરોધ। હજારો મહિલા મધ્યાહન ભોજન કર્મીઓએ વિરોધ નોંધાવ્યો છે। પાલનપુરના એરોમા સર્કલથી વિશાળ મહારેલી યોજાઈ। મધ્યાહન ભોજન યોજનાનું ખાનગીકરણ થવાથી હજારો પરિવારો બેરોજગાર બનશે, તેથી મોટી સંખ્યામાં મધ્યાહન ભોજન સંચાલકોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું। સાથે જો આ ખાનગીકરણ રોકવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। 2013માં જે ફૂડ સિક્યુરિટી એક્ટ આવ્યો, જેમાં બાળકો અને દેશના નાગરિકોને એક અન્ન એક મૂળભૂત અધિકાર તરીકે સ્વીકારવામાં આવ્યો। હવે આ જે મૂળભૂત અધિકાર છે એને પણ અહીંયા ક્યાંક છીનવી લેવાનો પ્રયત્ન છે અને નફાખોરીના સાધન એવા એનજીઓને સોંપવાની વાત છે, જેનો પણ એક વિરોધ એ બધા જ મંડળો અને લોકો કરી રહ્યા છે। તે લોકો જો એનજીઓમાં જશે તો તે લોકો શું કરશે? તે આના ઉપર પણ ઘર નિભાવે છે। પગાર જે ઓછો પગાર છે છતાં પણ તેઓ આ તકલીફ વેઠીને પણ કરે છે અને એમાં સરકારે છેલ્લા 3 મહિનાથી અલ્પાહાર યોજના પણ ચાલુ કરી છે। એ ઓછા પગારમાં પણ તેઓ સવારમાં 10 વાગે સ્કૂલમાં આવે છે અને સાંજે 3 વાગે ઘરે જાય, છતાં પણ તે એ ઓછા પગારમાં પણ બાળકોને દિવસમાં 2 ટાઈમ જમવાનું, ગરમ ગરમ મધ્યાહન ભોજન જમવાનું આપે છે।